શું આપ જાણો છો, ભારત દુનિયાની સૌથી મોટી અને જૂની લોકશાહી છે. અમેરિકાની ડેમોક્રેસી પણ 3000 વર્ષ જૂની છે. ભારતના પૌરાણિક હિન્દુ ગ્રંથોમાં તેમજ બૌદ્ધિક ધર્મગ્રંથોમાંથી આ પ્રમાણો મળે છે. ભગવાન બુદ્ધ જે રાજ્યમાંથી હતા તે રિપબ્લિક સ્ટેટ હતું. તેના કાઉન્સિલમાં 500 થી પણ વધુ લોકો રહેતા હતા, જેના મુખ્ય માણસને રાજા કહેવામાં આવતા, અને તે સમયે પણ મતદાન થતું હતું, જેનો ઉલ્લેખ બૌદ્ધ ધર્મના શાસ્ત્ર મહાવગમાં જોવા મળે છે, જેમાં ગુપ્ત મતદાન થતું હતું, જેમાં એક અધિકારીની નિમણૂક થતી હતી, જેને ગણપૂરક કહેવામાં આવતું હતું. જેવી રીતે અત્યારે ચૂંટણી અધિકારી છે તેવી રીતે તે એ ધ્યાન રાખતો કે મતદાન બરાબર થઈ રહ્યું છે કે નહીં. ત્યાર પછી બીજા એક અધિકારીની નિમણૂક કરવામાં આવતી હતી, જેને સલાકા ગ્રાપા તરીકે ઓળખવામાં આવતા હતા, અને તેઓ જ્યારે મતદાન પતી જાય ત્યારે બધું ભેગું કરીને પોતાની પાસે લઈ જતો. આવી જ રીતે ઋગ્વેદના 10મા મંડલના 124મા સૂક્તના 8મા મંત્રમાં પ્રજા દ્વારા રાજાને ચૂંટવાનો ઉલ્લેખ જોવા મળે છે. એટલે અત્યારે હજારો વર્ષો વીતી ગયા હોવા છતાં પણ ભારત લોકશાહી દેશ છે.